આશાબાગ વિસ્તારમાં તસ્કરોએ હવે ધોળે દિવસે આતંક મચાવવાનું શરૂ કર્યું છે। નિવૃત્ત શિક્ષિકા બસમાંથી ઉતરી ચાલતા ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા એક અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી 90,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લઈ ફરાર થઈ ગયો હતો। જો કે ઘટના વખતે વૃદ્ધાએ સ્નેચર સાથે પ્રતિકાર કરતા થયેલ ઝપાઝપીમાં મંગળસૂત્રનું પેન્ડેન્ટ નીચે પડી જતા વૃદ્ધાને પરત મળ્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અંસુયાબેન દિલીપભાઈ નાયક રહેવાસી ફ્લેટ નંબર 201 કેદારનાથ એપાર્ટમેન્ટ આશાબાગ દુધિયા તળાવ નવસારી નિવૃત્ત શિક્ષિકા છે। તેઓ 4 ફેબ્રુઆરીના રોજ પતિ અને પરિચિતો સાથે કચોલી ગામે આવેલા એમ્બિક રિસોર્ટમાં ફરવા ગયા બાદ સાંજે 6:30 વાગ્યાના અરસામાં બસ દ્વારા દુધિયા તળાવ આશાબાગ ગેટ નંબર 1 પાસે ઉતર્યા હતા। ત્યાંથી તેઓ પરિચિત ગીતાબેન નાયક બંને ચાલતા ઘરે જઈ રહ્યા હતા। તે વખતે દુર્ગા એપાર્ટમેન્ટ પાસે મોટરસાયકલ ઉપર આવેલા આશરે 30 થી 35 વર્ષના અજાણ્યા ઈસમે અંસુયાબેનના ગળામાં પહેરેલા સોનાના મંગળસૂત્ર પર તરાપ મારી ઝૂંટવ્યું હતું। જો કે આ વખતે અંસુયાબેને પ્રતિકાર કરતા સોનાનું પેન્ડેન્ટ તૂટીને નીચે રસ્તા પર પડી ગયું હતું, પરંતુ સ્નેચર 1 તોલાનું અંદાજિત કિંમત 90,000 રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર લઈ દુધિયા તળાવ તરફના રોડે ભાગી છૂટ્યો હતો। આ અંગે અંસુયાબેન નાયકે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચેઇન સ્નેચર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એમ.એ. ચૌહાણે હાથ ધરી છે। બસમાંથી ઉતરીને આશાબાગના દરવાજામાંથી અંદર વળીને 3-4 મિનિટ ચાલી હશે, એક્ઝેક્ટ યાદ નથી મને, ને એનું પેન્ડલ નીચે પડી ગયું। પેલું તો જરાક જ ખેંચાયું, મને બહુ ગળામાં વાગ્યું નહીં, એટલે મને પેન્ડલ પડી ગયું ત્યારે ખબર પડી કે મારું મંગળસૂત્ર તૂટ્યું એમ। એટલે મેં પેન્ડલ નીચેથી લઈ લીધું ને પેલો જેણે તોડ્યો હશે તેને મેં જોરથી ફક્ત જતો જોયો સ્કૂટર પર, એક જ હતો લગભગ, તો અંધારું થવા માંડ્યું હતું એટલે પેલું આંખે હવે ઝાંખું દેખાતું છે। એ 6:30 પોણા 7 હશે એક્ઝેક્ટ ઘડી, આમ જોવાનું ભૂલી ગયેલી। હા, હું દિલીપભાઈ નાયક, નિવૃત્ત શિક્ષક, રહેવાસી કેદારનાથ એપાર્ટમેન્ટ ચીખવાડી આશાબાગ નવસારી। તારીખ 4મી તારીખે અમારું સિનિયર સિટીઝન ગ્રુપ મૈત્રી પરિવાર એક કચોલી ખાતે એમ્બિક રિસોર્ટ ખાતે એક પ્રવાસ હતો। સવારે નીકળ્યા અને સાંજે 6 વાગે લગભગ ત્યાંથી નીકળીને અમારી વિપુલ ટ્રાવેલ્સની બસની અંદર હવે પાછા વળ્યા અને આશાબાગના ગેટ ઉપર આવતા અંસુયાબેન મારા મિસિસને ત્યાં અને એમના બીજા એક સાથી બેન હતા, એમને ત્યાં દરવાજા પર ઉતાર્યા અને એ લોકો ઉતરીને આગળ ઘરે આવવા નીકળ્યા। એટલે હું બસ પર બેસીને ત્યાં બસ અમારું સ્કૂટર પાર્કિંગ મૂક્યું હતું ટાટા હોલ પાસે, એ લેવા ગયો એટલી વારમાં એમનો ફોન આવ્યો કે ભાઈ આ રીતે કોઈ સ્નેચ ચેન તોડીને ભાગી ગયું છે। અને હું આવું એટલે ત્યાં આજુબાજુ બધા એક બહેનોને ભેગા થયા હતા અને એમના મિસ્ટર મામલતદાર, નાયબ મામલતદાર નવસારી રૂરલના દિવ્યેશભાઈ પટેલ, એમના મિસિસે એમને ફોન કરતા તરત જ પોલીસને જાણ કરી અને એમના નવસારી ટાઉનના પીઆઈ ચૌધરી સાહેબ અને એમના આસિસ્ટન્ટ પીએસઆઈ અને એમની ડી ટીમ સાથે અહીંયા હાજર થયા। મેં પણ એમને 112ની ટીમને કોલ કર્યો અને એ દરમિયાનમાં લોકરક્ષકની વાન પણ ત્યાં આવી પછી અને આજુબાજુના સીસીટીવી બિલ્ડિંગના બધા ચેક કર્યા, એમાંથી ફૂટેજ એમને જોતા કોઈ બાઇક પર એક ભાઈ આવીને આ ચેઇન તોડીને ભાગી ગયા એવું કંઈ દેખાતું હતું। એ લગભગ હવે 40 વર્ષ પહેલાં ખરીદેલું એટલે બહુ વજન ખ્યાલ નથી, પણ લગભગ તે વખતના 65,000ની હશે। અત્યારના ભાવ જોઈએ તો 90,000 જેવું થાય છે અત્યારના ભાવે। અને જે તૂટી ગયું એટલે પેન્ડલ નીચે પડતા એમણે વાંકા વડે પેન્ડલ લઈ લીધું અને એનો જે ચેઇન જેવો ભાગ હતો જે મણકાનો આવે છે કાળા, એ એમના હાથમાં તૂટવાઈને જતું રહ્યું। હવે આ બાબતની ફરિયાદ પોલીસમાં અમે રાત્રે ટાઉનમાં નોંધાવી છે, એની એફઆઈઆર થઈ ગઈ છે અને એ લોકોએ પંચનામું પણ કર્યું છે અને બીજી તપાસ એ લોકોએ ચાલુ કરી છે। એમાં આપણા ચૌહાણ સાહેબ પીએસઆઈ ચૌહાણ નવસારી કોલાડ પોલીસ ચોકીના એની વધુ તપાસ કરી રહ્યા છે અને એમણે ખાતરી આપી છે કે અમે આ જે આજ બનાવ બન્યો છે એમાંથી અમે શોધખોળ કરીને જરૂર મેળવી આપીશું એ ખાતરી આપી છે। તો હવે પોલીસ ખાતાનો પણ આભાર માને છે કે તાત્કાલિક આ લોકો આવીને અમારી સાથે ઊભા રહી ગયા। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।